તો મહેસાણામાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ અધ્યક્ષસ્થાને એસપીજીના મુખ્ય આગેવાનોની બેઠક મળી હતી। આ બેઠકમાં સર્વાનુમતે 3 મુદ્દા પર મહોર મારવામાં આવી હતી, જેમાં વર્ષ 2024માં એસપીજી પરિવારના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરાવી અને કમિટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા અને તાલુકામાં નાના મોટા કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવાની વાત કરવામાં આવી હતી। આજે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગુજરાતના મુખ્ય હોદ્દેદારોની મીટિંગ કરવામાં આવી અને આ મીટિંગની અંદર આગામી સમયની અંદર 10મા અને 12મા ધોરણના તેજસ્વી તાલાઓ અને વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રાખવાનું નક્કી કરવામાં આવ્યું। સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા છેલ્લા 3 વર્ષથી જે લગ્ન નોંધણીમાં સુધારો કરી અને મા બાપની ફરજિયાત સહી કરવી એ કાયદો બનાવવા માટેની જે અમારી ઝુંબેશ ચાલી રહી છે, તો આગામી જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, તો નવા જે પણ 26 લોકસભાના સાંસદો ચૂંટાશે એમનું સમર્થન